સમાચારોની શરૂઆત કરીશું તો સમાચાર અત્યારે ગાંધીનગરથી મળી રહ્યા છે, જેમાં ગેમ ઝોન સામે કડક કાર્યવાહીના આદેશ આપી દેવામાં આવ્યા છે। ગેમ ઝોનના માલિકો સામે એફઆઈઆર કરવાના થયા આદેશ। સાથે જ તમામ પોલીસ કમિશનર તથા જિલ્લા પોલીસ વડાઓને સૂચના પણ આપી દેવામાં આવી ચૂકી છે। ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ સૂચના આપી દેવામાં આવી છે। બેઠકમાં ડીજીપી વિકાસ સહાય સહિતના અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની હાજરીમાં આ બેઠક પૂર્ણ થઈ છે। ગૃહ વિભાગના અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાયા હતા। તો આ સમાચાર અત્યારે ગાંધીનગરથી સામે આવી રહ્યા છે। ગેમ ઝોનના માલિકો સામે એફઆઈઆર કરવાના આદેશો થઈ ચૂક્યા છે। આદેશ આપવામાં આવ્યા છે। તમામ પોલીસ કમિશનર તથા જિલ્લા પોલીસ વડાઓને ખાસ સૂચના પણ આપી દેવામાં આવી છે। ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી, તેમાં સૂચના અપાઈ। વધુ વિગતો અમારા સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોનલાઈન પર આપી રહ્યા છે। ઉજ્જવલ, ગેમ ઝોન સામે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવી રહ્યા છે। મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને ત્યારબાદ આદેશ અપાયા। શું છે વધુ જાણકારી? જી બિલકુલ, રાજકોટ ટીઆરપી ઝોનમાં જે અગ્નિકાંડ થયો તેમાં અસંખ્ય લોકોના જે મૃત્યુની ઘટના બની એ હૃદયદ્રાવક હતી, જેના કારણે રાજ્ય સરકાર દોડતી થઈ ગઈ છે। હમણાં જ થોડીક ગણતરીની મિનિટો પહેલા મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય તેમજ અન્ય પોલીસ વિભાગના અધિકારીઓની મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી, જેની અંદર મુખ્યમંત્રીએ સીધા દિશા નિર્દેશની સૂચના આપી છે કે ગુજરાતમાં ગેરકાયદેસર ચાલતા એનઓસી અને પરવાનગી વગર ચાલતા તમામ ગેમ ઝોન જે ચાલી રહ્યા છે તેના માલિકો ઉપર કાયદેસરની એફઆઈઆર કરવામાં આવે, એટલે કે ફરિયાદ દાખલ કરવાની સૂચના આપી છે। એટલું જ નહીં, જે જગ્યાએ એનઓસી લીધી નથી અથવા તો પરમિશન નથી લીધી તેમની સામે અસરકારક કડક કાર્યવાહી કરવાના આદેશ પણ કરવામાં આવે છે। આ ઉપરાંત જે લોકોએ પરવાનગી લઈને ચલાવી રહ્યા છે ત્યાં પણ નિયમોનું ઉલ્લંઘન થતું હોય તો તેમની સામે પણ કાર્યવાહી કરવાના સીધા આદેશ મુખ્યમંત્રી શ્રી તરફથી આપવામાં આવ્યા છે। જી, તમામ જાણકારી આપી તે બદલ આભાર। તો આ સમાચાર અત્યારે ગાંધીનગરથી સામે આવી રહ્યા છે।